મોંઘીદાટ વિદેશી ગાડીઓ BMW, ઓડી, મર્સિડીઝ, પોર્શ, વોલ્વો, રોલ્સ રોય અને એમાંય ખાસ નેતાઓને મનગમતી ગાડીઓ એટલે કે ઇનોવા અને ફોર્ચ્યુનર એટલે કે ટોયોટા જેવી વિદેશી કંપનીઓની ગાડીમાંથી નીચે ઉતરીને નેતાઓ સામાન્ય લોકોને, મિડલ ક્લાસને, ગરીબ લોકોને એવી સલાહો આપે છે કે ભાઈ સ્વદેશી બાજુ વળવું જોઈએ, સ્વદેશી અપનાવવું જોઈએ, સ્વદેશી ઉપર ભાર મૂકવો જોઈએ. વાતો સ્વદેશીની થાય છે, અહીંયા તો લોકો જ વિદેશી થતા જાય છે. ગામડાઓની અંદર શાળાઓ અને ખેતી પડી ભાંગી એટલા માટે લોકો સિટી બાજુ વળ્યા, શહેર તરફ વળ્યા કે ભાઈ શહેરમાં જઈશું, છોકરાઓને સારું ભણાવીશું એટલે સારી નોકરી મળશે, અને નોકરી મળશે એટલે એ પૈસાથી ઘર પરિવારનું ગુજરાન ચાલશે. સિટીની અંદર છોકરાઓને ભણાવ્યા તો નોકરી નથી મળતી, નોકરી મળી તો યોગ્ય વળતર નથી મળતું, સારું વેતન નથી મળતું. એટલા માટે હવે સિટીમાંથી લોકો વિદેશ તરફ વળ્યા છે. બિલકુલ સાચી વાત છે. તમે જુઓ તો અત્યારે લંડન ફૂલ કરી દીધું, કેનેડા ફૂલ કરી દીધું, ઓસ્ટ્રેલિયા ફૂલ કરી દીધું, અને અમેરિકાની અંદર તો પહેલેથી જ ઉત્તર ગુજરાતમાંથી દરેક ગામડાઓમાંથી લોકો સ્થળાંતર થયેલા છે. બાકી રહ્યું ન્યુઝીલેન્ડ, જર્મની અને યુરોપ. તો અત્યારના સમયે આ બધી કન્ટ્રીઓની અંદર રોજે ડગલો વિમાન ભારતમાંથી, ગુજરાતમાંથી એ બાજુ ઉતરે છે. વિદેશમાંથી કોઈ અહીંયા પાછું રિટર્ન આવવા માટે રાજી નથી. અહીંયાથી વિદેશ જવા માટેના મુખ્યત્વે બે કારણ છે. એક તો પહેલું કે જેની પાસે કશું છે જ નહીં, એવા યુવાનો કે જેની પાસે અહીંયા કોઈ તક નથી, કોઈ રોજગારી નથી, કોઈ સારું વેતન નથી, એ મજબૂરીમાં પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવા માટે અહીંયાથી પરિવારને મૂકીને વિદેશ સ્થાયી થયા છે. ત્યાં જઈને એ મજૂરી જ કરે છે, એમાંથી બે પૈસા કમાય છે, એમાંથી એક પૈસો પોતાના માટે વાપરે છે, એક પૈસો બચાવીને એ પોતાના પરિવાર માટે અહીંયા ફરીથી મોકલે છે, એમાંથી એમનો ઘર પરિવાર ચાલે છે. અને એક એવા લોકો કે જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, ઉદ્યોગપતિઓ, મોટા મોટા નેતાઓ, રાજકારણીઓ, કે જેમની પાસે બધું જ છે, એ લોકો એવું વિચારે છે કે ભાઈ પૈસા તો ભારતમાંથી બહુ કમાઈ લીધા, હવે અહીંયા આપણે સારી જિંદગી જીવવા માટે ચોખ્ખી હવા જોઈ છે અને ખાવા પીવાનું શુદ્ધ જોઈ છે. આવું વિચારીને લોકો વિદેશની અંદર સ્થાયી થઈ ગયા છે. મોટા ભાગના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના છોકરાઓ. તમે વિચાર કરો કે આપણા દેશની અંદર જે રોજબરોજ જે રોજિંદા જીવનની રૂટીનની અંદર આપણે જે રોજ ખાવા પીવાની ચીજ વસ્તુઓ જોઈએ છે એ પણ ચોખ્ખી નથી મળતી. શાકભાજીઓ તમે જુઓ તો દવાવાળા, ઇન્જેક્શનો મારેલા. ફ્રૂટની અંદર તમે જુઓ તો કેળા, પપૈયા બધું પેલા કેમિકલ વાળા પાણીની અંદર બોળેલા. ચીઝ, પનીર બધું કેમિકલની ફેક્ટરીઓમાંથી જે આ બધું કેમિકલથી બનતું હોય એવી નકલી બનાવટી વસ્તુઓ આપણને ખાવા માટે મળે છે. અને આવું બધું જોઈને જ આ પૈસા વાળા લોકો વિદેશની અંદર સ્થાયી થાય છે કે સારું ખાવા માટે, સારી ક્વોલિટીનું ખાવા માટે. તો આ બધી વસ્તુ પહેલા અહીંયા સુધારવાની જરૂર છે. સામાન્ય લોકો પાસે એટલા બધા પૈસા નથી કે મોંઘેદાટ વિદેશી કંપનીઓની કોઈ વસ્તુ વાપરી શકે. કોની તેવડ છે સામાન્ય લોકોમાં કે ભાઈ એડિડાસ, પુમા કે પછી નાઇકીના ભાઈ 8-8, 10-10 થી 20-20 હજાર રૂપિયા વાળા બૂટ પહેરે. એ લોકો તો સામાન્ય 500-700 રૂપિયા વાળા ચપ્પલો ને બૂટ પહેરીને ચલાવે છે. એ લોકો તો અહીંયાની જ વસ્તુ વાપરે છે. આટલા બધા રૂપિયા સામાન્ય લોકો પાસે નથી, મિડલ ક્લાસ લોકો પાસે નથી. અને કદાચ કોઈક નાની મોટી વસ્તુ એ લોકો વિદેશી કંપનીની લેતા હશે ને તો પણ એવું વિચારીને જોતા હશે કે ભાઈ ક્વોલિટી એની સારી છે, અથવા તો ભાઈ એના બજેટમાં આવતું હોય, સસ્તું હોય. હકીકત તો એ છે કે ભાઈ આ દેશનો સામાન્ય નાગરિક, આ દેશની ગરીબ જનતા એ આ દેશ માટે વિચારે છે. પણ નેતાઓ અને ઉદ્યોગપતિઓ જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે ને એ જ આ દેશ માટે નથી વિચારતા, ખાલી સલાહો આપે છે. તો સૌથી પહેલા સુધરવાની જરૂર આ નેતાઓએ છે. પોતાના છોકરાઓને અહીંયા રાખવા જોઈએ અને પોતે જ આ બધી વિદેશી કંપનીઓની જેટલી પણ વસ્તુ વાપરે છે એનો આજ ને આજ એમણે ત્યાગ કરવો જોઈએ, પછી લોકોને સલાહ આપવા જવાય. સામાન્ય જનતા તો દેશનું વિચારે જ છે. તમે દેશનું અને સામાન્ય જનતાનું વિચારો પહેલા.